સીતારામ જય શિકોતેરમાં વાગ્યા 8:30 અને વિશાખા બચ્ચો ઉઠી છે। હું થોડીક વાર પહેલાં ઉઠી। મમ્મીની લોકો ભેંસનું કરવા ગયા છે કામ। ભાભીએ બધું કરી નાખ્યું છે, ફરિયાન ઘરનું કચરાન પોતાન એ બધું થઈ ગયું છે। ભાભી ભેંસને બદલાવવાને એનું કરવા ગઈ છે, પછી વાઢી વાઢવા જવાનું છે। અને આજ બપોર પછી એક કથા છે મોટા બાપની ઘરે, તો બપોર પછી કંથામાં જવાના છે। અને વિશાખા જો હજી ઉઠી છે, હવે એને દૂધ પીવડાવવું ને એવું બધું કરવાનું બાકી છે। હવે ધીમે ધીમે કામ ચાલુ થશે। જો વિશાખા અહીંયા બેઠી છે, પણ અત્યારે મેં મૂડ નથી, હજી ઉઠી છે ને એટલે। અને કાલે હું વિડીયો અપલોડ કર્યો, એ પછી સાંજે મોટા બાપની ઘરે ગઈ હતી, તો એ ત્યાંની થોડીક ક્લિપ છે, હું આ વિડીયોમાં નાખી દઈશ। જે કરવાનું છે પેલા આ છે મારી મોટી માનું મંદિર, જે મારા મોટી માં ઓફ થઈ ગયા છે ને એની ખાંભી છે। એ મારા મોટા બાપની ઘરે છે, આ ઈ છે તેની ખાંભી છે। કેવલ શું કરો? પડતો નહીં હો। શું છે દીકુ? ઓયમાં ફૂઈ અટાણા આના કેટલા રૂપિયા છે ખબર? 1.5 કિલો વધારે બેહીના રાજવીર 1.5 બેહીના કિલો છે। હા હે અમારે એક રેકડી વાળો ઉભાડ મહેશ ને બે રમતા જો હમણાં હું બગીચામાં આંટો મારવા ગઈ હતી ને, તો મારું આ કેળામાં ધ્યાન પડ્યું, તો કેળાની લૂંગ એમાં ને એમાં પાકી ગઈ છે, મસ્ત પાકી ગઈ છે। ઓર્ગેનિક ખાવાનું બધું। જો વિશાખાને તો અહીંયા આવીને ધૂળમાં એવી મજા પડી ગઈ છે। જો આ બે કાંઈ ગોઠવું છે। શું કરો છો બે? જો તો ગાડીઓ ના બધું ગોઠવી રાખ્યું છે કા ગેસ ને। મારા માટે શું બનાવશો? રાજવીર બકો કરી જો કાલે મેં કીધું હતું ને, એમાં અહીંયા ક્યારા કરવા માટે ધૂળના ટ્રેક્ટર ચાલે છે। 3 અપ નાખ્યા છે અને ત્રીજું નાખે છે, 2 આગળ નાખ્યા છે, અને આજે પાછા ચાલુ કર્યા છે। તો ત્યાં ક્યારા હરખા થઈ જાય ને તો પાણી ભરાય હરખું નાળિયેરીમાં, એટલે એના માટે ટ્રેક્ટરથી ધૂળ ચાલુ છે ભરવાની અત્યારે। જો આ વિશાખાને એની રાણીબાઈ એને હિંચકો બાંધી દીધો। જો આ રાણીબાઈ હિંચકાવે। અરે વાહ, કોણ હિંચકાવે? ઈશુ અને રાજવીરને ઈ જ હિંચકામાં બેસવું છે, બે બાતે। કેમ અહીંયા તને મજા આવે?
રાણીબાનું ઘર છે. તને અહીંયા ગમે કે રાજકોટ? કેમ અહીંયા શું હોય? હા પછી પછી બીજા શેનાથી રમતા હતા તું રાજવીર? ટોયસથી. ધૂળ નાખતા? રેડ રેડ. તને ધૂળ નાખે એ બહુ ગમે ને? તારે અહીંયા રહેવું કે આપણે જવું છે હવે રાજકોટ? અહીંયા રહેવું છે. જો અહીંયા વિશાખા અને રાજવીર બે બાતા હતા ને, તો આ રાજવીર માટે પાછો બીજો હિંચકો બાંધ્યો, એક વિશાખા માટે ને એક રાજવીર માટે. મમ્મી આને બે ને હિંચકા બાંધે ને હિંચકા. જો આજ બપોરે થઈ ગયા અને હવે બપોરે આજે બારે જમવાનું રાખ્યું છે. ભાભી કે આ ચાલો ને બારે જમીએ, આમ તો મજા આવે બારે ઝાડવા નીચે જમવાનું. તો જો અહીંયા બેસી ગયા છે, બધું લઈ લીધું છે ને હવે જમવા બેસવું છે. એ તમે શું કરો? આ રેડ રેડ કાં ધૂળ ભરી ખેતરમાં? શું નાખો છો? ધૂળ ખેતરમાં નાખો? અરે વાહ. જો આ વિશાખા રાજવીરે ખેતર બનાવ્યું અને હવે એમાં રાતે ધૂળ ભરી. હા જાઓ પાછો ભરી આવો. જો વળી પાછા ધૂળ ભરવા જાય છે. ટ્રેક્ટર ભરવા જાઓ? ઓકે જાઓ ભરી આવો. જો આ એટલા નાળિયેર કેટલા બધા છે, પાકી ગયા છે. હવે આના નાળિયેર કાઢીને આનું કોપરેલ તે માથામાં નાખવાનું તેલ, નાળિયેરનું ચોખ્ખું તેલ બનાવશે. નાળિયેર પછી આમાંથી બધાય કાઢી નાખશે અને પછી હે ને એમાંથી તેલ બનાવશે. માથામાં નાખવાનું તેલ આવે ને, એટલે વાડીવાળાને તો બધી મજા, બધું ઓર્ગેનિક જ મળે. સીતારામ. જય શિકોતેરમાં. જો મેં કીધું હતું ને કે બપોર પછી કથા હે, તો 3:30 થઈ ગયા છે. મમ્મી તો વયા ગયા છે કથામાં, અને સત્યનારાયણ ભગવાનની કથા છે તો મમ્મી વયા ગયા છે અને હું, રાજવીર ને વિશાખા અમે ત્રણેય જાય છે ને ભાભી હજી ઢોરનું કરે છે. તો એ પાછળથી સ્કૂટી લઈને આવશે ને અમે હોન્ડા લઈને જાય છે ને મમ્મી વયા ગયા છે. આમ તો અહીંયા આવીએ ને તો એ મજા આવે ગામડામાં, કાંઈક ને કાંઈક હોય ને. સિટીમાં રાજકોટ તો એવું કાંઈક હોય નહીં પ્રસંગ. અહીંયા તો કાંઈક ને કાંઈક જવાનું, ક્યાંક ને ક્યાંક જવાનું થતું હોય. ત્યાં તો ઘરમાં ને ઘરમાં હોય, બાકી અહીંયાથી તો ક્યાંક ને ક્યાંક જવાનું થાય છે. જો આ લોકો તૈયાર થઈ ગયા છે. બોલો વિશાખા. હાય હાય કરે. આપણે સીધ જવાનું છે હરેશ મોટાને ઘરે. હા, ત્યાં શું છે? કથા. ઓકે ચાલો તો આપણે બધાય જઈએ. બાય બાય કરી દો. કહી દો કે અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મારું ચેનલ સબસ્ક્રાઇબ કરજો. શું બોલતો? લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સ્વામીને બધું જાણું તે વાહન દરિયામાં થઈ ગયો, થઈ ગયું. તે બધી ગણિત જલ્દી આલે કલામતી કન્યાએ પોતાના સ્વામીને દીઠા નહીં, જોયા નહીં. તે ઉપરથી તેને જો વાગ્યા છે 7 સાંજના અને આ ત્રણેય ક્રિકેટ રમે છે. આ બે મારા ભાઈના છોકરા છે ને એમાં વિશાખા બેઠી છે. ત્રણેય અત્યારે ક્રિકેટ રમે છે 7 વાગે. એ શું કરો છો? મન રમાડવી? હાલો. જો અહીંયા પૂજાફુઈ બેટિંગ કરે છે. વાહ, શોટ છે. રાજવીરભાઈ બોલિંગ કરે. જો બેટિંગ કરે લાસ્ટ. એ ડોટ બોલ. હવે
વિશ્વાનો વારો. હવે બોલિંગ પૂજાફી કરશે. જોજો વિશ્વાબેન બેટિંગ કરે છે. આથી કર પૂજાફી આગળથી અંબર નથી કરશો તો દડો નાખ્યો. પાછું કરવાનું કીએ એ કહે કે મલકવાર રમવાનું. દડો નાખ્યો. આઉટ કરી નાખી વિશ્વાને.